પારડી બાલદામાં વિદ્યાર્થી અને મિત્ર વચ્ચે પૈસાની લેવડ દેવડમાં ઝઘડા થતા ઘટના બન્યાની આશંકા। પારડીના બાલદા ગામમાં નિર્માણી ધાન પડતલ બિલ્ડિંગમાંથી એક વિદ્યાર્થી મળી આવ્યો હતો। વિદ્યાર્થીનો બિલ્ડિંગના લિફ્ટમાં આવેલા અંડરગ્રાઉન્ડ બોક્સમાંથી ઈંટોની નીચે દબાયેલ હાલતમાં હત્યા કરેલ લાશ મળી આવી હતી। વિદ્યાર્થીના હત્યા કેસમાં મિત્ર સાથે પૈસાની લેવડ દેવડમાં ઝઘડા થતા મોત થયાની આશંકા સેવાઈ રહી છે। ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। પારડી જીઆઈડીસીમાં 17 વર્ષીય કિશોર દિશ્યુ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જન્મદિનના આગલા દિવસે ઘરેથી ગુમ થયો હતો। આ ઘટના અંગે પારડી પોલીસ મથકે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કલમ 302 હત્યાનો ગુનો નોંધ્યો હતો। મિત્ર સાથે પૈસાના લેવડ દેવડ બાબતે ઝઘડો થતા ધક્કો લાગતા લિફ્ટના બોક્સમાં નીચે પડી જતા મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે। પોલીસે પારડી જીઆઈડીસીમાં હત્યા સંદર્ભે સીસીટીવી કેમેરાના ફૂટેજ લેતા પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળવાની શક્યતા સેવાઈ રહી છે અને આરોપી નજીક પોલીસ પહોંચીને હત્યાનો ભેદ પડદો હટાવશે અને 2 દિવસમાં પ્રેસ કોન્ફરન્સ કરે એવી શક્યતા પણ સેવાઈ રહી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।